કચ્છમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં સીસીટીવી દેખરેખ અને ગેરરીતિ મામલે સુનાવણી યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ધોરણ 10 અને 12ની પરીક્ષા હમણાં જ પૂર્ણ થઈ। ધોરણ 10 અને 12ની પરીક્ષાના અંદર આપણે 100% તમામ બ્લોક બિલ્ડિંગ એ સીસીટીવીથી સજ્જ હતી। દરરોજનું સીસીટીવીનું રેકોર્ડિંગ એ આપણે 3 સેન્ટરના અંદર નખત્રાણા, ભુજ અને ગાંધીધામ આ 3 સેન્ટરો અમે નક્કી કરેલા હતા। એના અંદર પૂરેપૂરું 3 કલાકનું રેકોર્ડિંગ એ અમારી ટીમ દ્વારા એનું વ્યૂઇંગ થતું હતું અને એના અંદર જે વિદ્યાર્થીઓ શંકાસ્પદ નજરે પડ્યા, એટલે ધોરણ 12ના અંદર ટોટલ 65 વિદ્યાર્થીઓ અને ધોરણ 10ના અંદર 55 વિદ્યાર્થીઓ એ શંકાસ્પદ નજરે પડતા એ લોકોની સુનાવણી માટે આજે અને આવતીકાલે એ 2 દિવસ અમે જે તે વિદ્યાર્થી, એના વાલી, એના ખંડ નિરીક્ષક, એના પ્રિન્સિપાલ આ તમામ ટીમને અમે અહીં સુનાવણી માટે બોલાવેલા હતા અને ખાસ કરીને વિદ્યાર્થી અને વાલીને અહીં ગાડી જે સીસીટીવી રેકોર્ડિંગના અંદર એ જે શંકાસ્પદ હરકત જે કરતા હતા એ પણ અમે બતાવવામાં આવેલું હતું અને એના અંદર જો એ વિદ્યાર્થી જો ગંભીર રીતે જો શંકાસ્પદ હાલતના અંદર એ નજરે પડતા એ ચોરી કરતો પકડાશે તો એના નામ અમે ત્યાં ગાડી માધ્યમિક શિક્ષણ બોર્ડના અંદર મોકલીશું અને પછી ત્યાં જો એ સાબિત થશે કે વિદ્યાર્થી ખરેખર ચોરી કરતો હશે તો એના જે તે વિષયનું પરિણામ અથવા આખું પરિણામ પણ અમે સ્થગિત રાખવા માટેનો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવશે।